તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો આજે સોમવાર છે અને અત્યારે 7 વાગે હું આવી ગયો છું ધાબા ઉપર અને ઉપર જો વાદળ આવી ગયું છે એવું લાગી રહ્યું છે, કેમ કે આજે વરસાદ પડે એવું લાગી રહ્યું છે મારા કલેજા. તો જોઈએ કઈ રીતનું થાય છે. તો હાલો, જો વરસાદ પડશે તો લાઇબ્રેરી નહીં જઈએ, પણ નહીં પડે તો આપણે લાઇબ્રેરી જવાનું જ છે, કેમ કે ઘરે વંચાતું નથી જોઈએ એવું. તો હાલો મારા કલેજા, અત્યારે થોડો વ્યાયામ કરી અને પછી આપણે આજે બંધારણ વાંચવાનું છે, સોમવાર છે. તો હાલો બંધારણનું રિવિઝન કરવા માટે હાલો. તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને હું નીચે આવતો કેમ કે દુકાનના સામાનનું લિસ્ટ મોકલવાનું હતું અને અત્યારે હવે આપણે બંધારણનું રિવિઝન થઈ ગયું છે. તો હાલો હવે શું કરંટ અફેર કરવાનું છે, તો કરંટ અફેર કરી લઈએ. તો મિત્રો અત્યારે હું અહીંયા વાંચવા બેસી ગયો છું અને આજે લાઇબ્રેરી જવાનો વિચાર હતો, પણ ભાઈ બંને ફોન મારે કે હું નહીં આવતો કોમ છે કે. તો પછી મેં કીધું બાઇક લઈને જવાનું, પેલું ચાલવાનો કંટાળો હોય એટલે પછી મેં કીધું મારે રહી જવું, કેમ કે મારે થોડુંક ઘરે કામ હતું એટલે પછી હું બી ના ગયો અને અત્યારે અહીંયા વાંચવા બેસી ગયો હતો. હાલો મારા લઈ જાઓ, રિવિઝન કરી નાખે બંધારણનું. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને બંધારણમાં આપણે રિવિઝન કર્યું છે. તો અત્યારે હવે 1 થી 50 કલમો રિવિઝન કરવાની છે. તો હાલો મારા લઈ જાઓ, કલાકમાં કરી નાખે. અને આજે આપણે મોક ટેસ્ટ આપવાનો છે ગણિત અને રિઝનિંગનો, ખાલી બીજા કોઈ સબ્જેક્ટનો નહીં, ગણિત અને રિઝનિંગનો ખાલી આપીશું, કેમ કે કોઈ ગણિત કે રિઝનિંગમાં આપણે જો પ્રશ્નો સોલ્વ કરવા માટે છે નહીં. તો આપણે એક સંકુલનું પેપર સેટ લાયા છે, તો એમાંથી ગણિત અને રિઝનિંગના જે પ્રશ્નો છે એ સોલ્વ કરી નાખશું, એટલે કે મોક ટેસ્ટ આપી દઈશું. તો હાલો મિત્રો અત્યારે 1:30 વાગી ગયો છે અને અત્યારે આપણે આપવાનો છે ગણિત અને રિઝનિંગમાં મોક ટેસ્ટ. તો આજે આપણે વેબ સંકુલનો કયા નંબરનો ખબર? 8મા નંબરનો જે ગણિત અને રિઝનિંગનો છે ને એ મોક ટેસ્ટ આપવાનો છે. તો હાલો ફટાફટ કરી નાખીએ. તો મિત્રો અહીંયા અત્યારે તાપ આવી ગયો છે, તો ચલો ખાટલો થોડો ખસેડી લઈએ સોયઢામાં, કેમ કે તાપ આવી રહ્યો છે. તો અત્યારે મારા કલેજાઓ 2 વાગી ગયા છે. અડધો કલાકમાં આપણે કેટલા 25 પ્રશ્નો સોલ્વ કર્યા છે અને બીજા કેટલા 25 એટલે કે 35 પ્રશ્નો હજી સોલ્વ કરવાના બાકી છે. તો ચાલો કરી દઈએ. તો મિત્રો અત્યારે 3 ને 11 થઈ ગઈ છે અને પરફેક્ટ મેં ગણિત અને રિઝનિંગના પ્રશ્નો સોલ્યુશન કરી નાખ્યા છે. એમાંથી 8 પ્રશ્નો નોટ અટેમ્પ કરે છે. તો ચાલો સોલ્યુશન જોઈ લઈએ કે કેટલા સાચા પડે કેટલા ખોટા પડે. હાલો, તો મિત્રો ફાઇનલી મેં સોલ્યુશન કરી નાખ્યું છે. તો ચાલો તમને કહી દઉં. તો મેં જો નોટ અટેમ્પ 8 કર્યા છે, સાચા 43 પડ્યા અને 9 ખોટા પડ્યા. અને જે બી 9 ખોટા પડ્યા ને એ શું કારણથી પડ્યા ખબર તમને? ઉતાવળના કારણે મારા કરી જાઓ. એક પ્રશ્ન તમને બતાવજો એ કેવી ઉતાવળના કારણે ખોટો પડે, જોવા તો ખરા ખાલી તમે. તો આ પ્રશ્ન જો અમારા કલે જાઓ 10મો નંબરનો 19, 21, 25, 31 ને 39. તો આમાં કેવું 2, 4, 6, 8 એ રીતે જાય છે. તો ખબર નહીં મેં કયું લોજિક વાપર્યું, પહેલામાં 3, 4, 6, 7 એ રીતે અને કરીને પછી 9 કરી 9 પ્લસ કર્યા અને 48 જવાબ લાવ્યો. ખબર નહીં કયા રીતનું મેં આ લોજિક વાપર્યું હતું આમાં. અને આ કેવું કે ઉતાવળના કારણે આવું થયું છે મારા કલે, કેમ કે સમજો જ નહીં ને કે આમ કેટલો હેલો પ્રશ્ન છે, જોવા તો ખરા તમે. પણ શું કરવાનું હવે, ઉતાવળના કારણે જ આ થાય છે. તો ખાસ કરીને તમે બી ધ્યાન રાખજો, ઉતાવળ કરતા નહીં. સાચી વાત ને? તો મિત્રો અત્યારે હું આવી ગયો છું 5 વાગે ખેતરમાં અને અત્યારે આપણે વાંચવાનું છે બંધારણ. તો હાલો મારા કલે જાઓ, બંધારણના પીવાય ગયો અને ઓનલાઈન પ્રશ્નો વાંચી નાખીએ. હાલો, તો અત્યારે 6 અને 11 થઈ ગઈ છે અને બંધારણમાં મેં પીવાય પ્રશ્નો અને કેવું અનુચ્છેદ કર્યા છે અમુક જે કેવું કે મને યાદ નતા રહેતા, એનો કેવું કે યાદ કરવાનો ટ્રાય કર્યો છે. અને અમુક જે પીવાય પ્રશ્નો કર્યા આગળની એક્ઝામમાં જે પૂછાયેલા પ્રશ્નો કર્યા છે એમાંથી લગભગ મેં 62 પ્રશ્નો કર્યા. એમાંથી કેટલા 40 જેવા પ્રશ્નો મને આવડ્યા છે અને બીજા નથી આવડ્યા, એ મેં અંદરથી જોઈને પછી ટીક કર્યા છે. તો હાલો મારા લઈ જાઓ, અત્યારે હવે ઘરે જઈએ, થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી 6:30 વાગે પાછા વાંચવા બેસી જઈએ. તો હાલો, તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે આપણે વાંચવાનું છે બંધારણ સભા, એટલે મતલબ કે બંધારણ સભાનું જે કેવું કે અનુચ્છેદો કેટલા હતા, બધું બેઠકો કેટલી ભરાઈ હતી, એ બધું કઈ તારીખે બેઠકો ભરાઈ હતી, એ બધું જ મારા લઈ જાઓ રિવિઝન કરવાનું છે. તો હાલો મસ્ત રિવિઝન કરી નાખીએ. તો મિત્રો અત્યારે હું જમીને આવી ગયો છું ચાલવા માટે મારા કલે જાઓ, કેમ કે ચાલવું જરૂરી છે, કેમ કે પોતાનો ખોરાક પચન વહેલો થઈ જાય અને પછી વાંચવા બી બેસવાનું છે આજે, કેમ કે આજે થોડું ઓછું વંચાનું છે. તો મેં કીધું થોડું જે બાકી છે એનું રિવિઝન કરી લઈએ. તો હાલો મારા કલે જાઓ, અત્યારે થોડુંક ચાલી લઈએ અને પછી વાંચવા બેસી જઈશું. અને મિત્રો ઘણા લોકોની કમેન્ટ આવે છે કે તું મારા કલેજા બોલવાનું બંધ કરી દે. તો મારા કલેજા, હું મારા કલેજા બોલવાનું બંધ કરી દઈશ ને તો તમને વિડીયો પસંદ બી નહીં આવે, વ્લોગ ગમે બી નહીં. કેમ ખબર તમને? કેમ કે એના લીધે તમને મનોરંજન મળે છે. સાચી વાત ને મારા કલેજાઓ? તો અત્યારે હું ઘરે આવીને વાંચવા બેસી ગયો છું અને મારી આંખો જોવા મારા કલેજાઓ કેવી લાગી રહી છે, જેમ પીન ના બેઠો એવું લાગી રહ્યું છે. આ તો ઉજાગરાના કારણે અને આ કેવું કે વાંચ કરે એટલે આંખો કેવી નાની અમથી થઈ ગઈ છે મારા કલે જાઓ. તો મિત્રો અત્યારે 10:30 થઈ ગયા છે અને એકદમ મસ્ત વંચાઈ ગયું છે અને બોલવાના બી હા નહીં રહ્યા, એટલે વોઇસ ઓવર કરી રહ્યો છું મારા કલે જાઓ. અને મિત્રો બેસીને બેકમાં એટલી બધું દુખી રહ્યું છે કે શું કરીએ મારા કલે જાઓ, પણ શું કરું હવે, વાંચવા માટે બેસવું તો પડે ને. તો હાલો મારા કલે જાઓ, મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत धन्यवाद. તો મિત્રો આપણી ચેનલ ઉપર એક મસ્ત વિડીયો આવવાનો છે જેમાં હું તમને શીખવાડવાનો છું કે તમારે એક્ઝામ કઈ રીતે અટેમ્પ કરો, એ ટુ ઝેડ બધું, એટલે બધું જ તમને કહેવાનો છું. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરી નાખજો અને જ્યારે બી એ વિડીયો આવશે તમારામાં નોટિફિકેશન પડી જશે. તો ખાસ કરીને નોટિફિકેશન ઓન કરી રાખજો મારા કલે જાઓ. તો હાલો હવે જય માતાજી.